ચલો ગાઈસ, આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો અને વિડીયો શેર કરવાનું, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આજના બ્લોગમાં એટલું કેવું, કાલે આપણે જે કોમેડી વિડીયો બનાવ્યો શિવરાત વાળો, એમાં થોડી પ્રોબ્લેમ થઈ ગયો. તો કાલે શૂટિંગ કરીને પતાવીને થોડું કામ હતું, તો હું એડિટિંગ કરવા બેસ્યો. એડિટિંગમાં થોડું ફોન આવ્યા હતા મારા બે ભાઈબંધોના, તો થોડુંક એમરજન્સી કામ હતું. તો એડિટિંગમાં થાય કાલ ભૂલ થઈ ગઈ ગાઈસ. તો કાલે અમે જે વિડીયો ચડાવ્યો એમાં થોડુંક હાલી વિડીયો ડિલીટ થઈ ગયો. તો કશો વાંધો નહીં, વિડીયો પર લેવા દેવા નહીં. હવે આપણે તમે જુઓ તો જોઈ લેજો. અડધો વિડીયો બનાવ્યો તો ગાઈસ ડિલીટ મારાય નહીં મારે, કારણ કે મારશે તો જે વ્યૂ આયા, જે ઓવર ટાઈમ આવ્યો જતો રહે, તો વિડીયો ડિલીટ નહીં મારતો. તો આપણે આજના બ્લોગમાં તમે એટલું કહેવાનું હોય કે આપણે ટૂંક જ સમયમાં 2 દિવસમાં આપણે સ્ટેન્ડ મંગાવી દીધું આપણો વિડીયો બનાવવા માટે. તો 2 દાડા સ્ટેન્ડ આવી જાય. તો જે મને બ્લોગને સપોર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને એ સ્ટેન્ડ આપણે આવી જાય. અને વિશુભાઈ ને અત્યારે બહાર ગયા તો આવીને બ્લોગમાં બતાવીશું. અને સ્ટેન્ડ લાવવાનું તો ગાઈસ હું તમે જોઈ શકો, હું તમે બતાવું ફોટો એનો સ્ટેન્ડ નો માધુરે પડે હોય ગાઈસ. તો જુઓ ચાલો એક આરે સ્ટેન્ડ હ જોઈ શકો છો ગાઈસ. બીજું જુઓ આ બીજું સ્ટેન્ડ જુઓ ગાઈસ. તો આપડે આ 2 સ્ટેન્ડ લાવવાના ગાઈસ. જુઓ જોઈ શક્યો. તો જે મને એમાં ચેનલને સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ત્યાં સુધી બ્લોગમાં જોડાઈ રહ્યો ગાઈસ. જય ગાઈસ. કાલે આપડા વિડીયો બનાવ્યો તો એમાં આપડા પીએમ ભાઈએ થોડી તકલીફ કરી દીધી, પણ તો વધુ ને આજ તો આપડા સ્ટેન્ડ લાવવાનું હ. પછી કાલથી આપણે ચેલેન્જ વિડીયો ચાલુ કરવાના હ. એટલે તમે સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી દેજો. અમારા વિડીયો જોવા હોય તો ચાલુ કરી દેજો સબસ્ક્રાઇબ, એટલે આવી જાય. કાલે બધા જ વિડીયો બનાવવાના ચેલેન્જના. તો હેલો ગાઈસ, તો કીધું મારા ભાઈએ કે કાલે આપણે એવું થયું છે. તો કાલે ચેલેન્જ વાળા વિડીયો તમને કહેવાનું રહ્યું હતું કે ચેલેન્જ વાળા વિડીયો બનાવવાના છે. તો ગાઈસ જેમ બને એમ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો કાલથી ચેનલ વાળા વિડીયો આવી જાય. તો જેમ બને સપોર્ટ કરો વિડીયોને, અને આપણા તો સપોર્ટની જરૂર છે. તો ચેલેન્જ વાળા વિડીયો કાલથી હશે. અલગ અલગ પ્રકારના ચેલેન્જ વાળા વિડીયો હશે. ભયંકર ચેલેન્જ એવો રાખશું, આપણે જોવા મજા આવશે. તમે ફૂલ કોમેડી ચેલેન્જ વાળા વિડીયો બનાવશું. તમે જોવા માટે સપોર્ટ કરો આપણી ચેનલ. તો હાર્દિકભાઈ બોલો. જો આપણા દાડા બેટના અલગ અલગ પ્રકારના વિડીયો આપણે બનાવવાના છે ગાઈસ. ખોવાના છે બધા અલગ અલગ પછી ખાવા પીવા બધા વિડીયો, પકોડી ખાવાના બધા ઓલરેડી આપણે વિડીયો આવી જાય. પછી બધું જે હોય તો જે મને એમ આપણે ચેનલને સપોર્ટ કરો. મળીએ આપણે બીજા બ્લોગમાં. ચલો ગાઈસ. સપોર્ટ ના કર્યો તો સપોર્ટ કરી દેજો, એટલે આપણા વિડીયો આવી જાય તમારી જોડે. તો ગાઈસ, આપણે કાલે જે વિડીયો બનાવ્યો મહાશિવરાત્રીનો, તો એમાં પીએમ ભાઈ ના થોડી એડિટિંગમાં થોડી ભૂલ થઈ છે. તો આપણે તમને એ વિડીયોને આપણે ડિલીટ તો મારશું નહીં એમાં, કારણ કે ચડાવી દીધો એટલે ડિલીટ તો મરાશે નહીં. પણ તમે સપોર્ટ કરજો એ વિડીયોમાં, થોડો આગળ લઈ જજો. અને આપણે કાલથી આપણે નવી સ્ટાઇલમાં આપણે વિડીયો બનાવવાના, કારણ કે ચેલેન્જ વાળો ચેલેન્જ કરવાની એક્સેપ્ટ કરશે. અને એ રીતના કોમેડી વિડીયો એવો આવશે ને કે એના અંદર ચેલેન્જ કરવા માટે એવી એવી વસ્તુ રાખશું ને તે બધાને ભલે અઘરી પડે ગમે તે, પણ મજા આવશે એમ જોવાની. તો આગળના બ્લોગમાં આપણે જોડાયેલા રહ્યો. તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને અમારા વિડીયો જોવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આમાં બધા કોમેડી વિડીયો આવવાના છે. અને બીજી વાત તો આપણે દર્શનભાઈ જતા લગનમાં પણ પહા આવી જાય એટલે કોઈ વાંધો નહીં. અને આમાં તો કાયદેસર વિડીયો એવો આવશે ને મજબૂત, તમને જોવાની બહુ મજા આવશે. બહુ એટલે બહુ મજા આવશે. તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર. જય માતાજી. બનાવી દઈને વિડીયો એડિટિંગ કરવા, જે આપણો બ્લોગ બનાવે વિડીયો એડિટિંગ કરવો પડે. અમારો થંબનેલ બનાવવું પડે. તો આજે આપણે વાત તો કરી જાય કે આપણે મંગાવી દીધું ફોનનું ટીકા હોય એની મંગાવી દીધી આપણે સ્ટેન્ડ. સ્પેશિયલ વિડીયો બનાવવા માટે સ્ટેન્ડ મંગાવી. તો કોરિયા વાળા કહે 3-4 દાડામાં સ્ટેન્ડ આવી જાય. તો આપણે જેમ બને જલ્દી આવતો એટલું સારું છે ગાઈસ. કાલે આપણે કરવાનું છે શૂટિંગ. તો તમે વાત થઈ ગઈ છે બ્લોગમાં કે આપણે ચેલેન્જ વાળા વિડીયો બનાવવાના. તેના માટે અમે એ બનાવી દીધું. અને હવે એવું વિચાર્યું કે થોડાક અઠવાડિયા પછી આપણો ફરકે કેમેરો લાવવાનો છે ગાઈસ. થોડાક પૈસા આવવા તો લાવશું ગાઈસ. તો જે મને બ્લોગને સપોર્ટ કરો અને ચાલો જો તો જોઈ શકે છો આપણે અત્યારે ઘર બાજુ જોઈએ. હજી જો મસ્ત વાતાવરણ ગાઈસ. તો આપણે ફરકે કેમેરો લાવશું મસ્ત શૂટિંગ કરવા માટે. તો સ્ટીક ખાલી જેમ મને જલ્દી આવી જાય એટલું સારું. તો આજના બ્લોગમાં આટલા સુધી હતું ગાઈસ. તો કાલના બ્લોગનો જોડાવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય ખોડિયાર.